જય શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ. મિત્રો, ફરી એકવાર ધાર્મિક વ્રત કથામાં આપનું સ્વાગત છે. જો દરરોજ સવારે તમે કેટલાક શુભ સંકેતો અનુભવો તો સમજજો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ચૂક્યો છે. આજે આપણે એવા જ 11 શુભ સંકેતો વિશે જાણશું જે દર્શાવે છે કે ભગવાનની કૃપા તમારા પર છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકો નિયમિત પૂજા પાઠ કરે છે, સવાર સાંજ દીવો પ્રગટાવે છે અને ભોગ ધરાવે છે, જેથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય અને જીવનમાં કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ વાત આપણે સૌ જાણીએ છીએ કે પૂજા અર્ચનાથી ભગવાન પ્રસન્ન થાય છે, પરંતુ શું તમે જાણો છો કે ભગવાન આ વાતનો સંકેત પણ આપે છે? આજે આપણે એવા સંકેતો વિશે ચર્ચા કરીશું જે બતાવે છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે. જ્યારે તમે પૂજા પાઠ કરો છો ત્યારે ભગવાન પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે તમારી સાથે હોય છે. તેમના આસ્થાપૂર્વક ઈરુસુત સ્થિતિના કેટલાક નિશાનીઓ તમારા ઘણીવાર એવું થાય છે કે ભગવાન તમારા ઘરમાં વાસ કરતા હોય છે, તે જ કેટલીક ભૂલોના કારણે તેઓ પાછા ચાલ્યા જાય છે. લોકો કેટલીક ગેરસમજૂતીમાં આવીને પૂજા પાઠ શરૂ કરે છે, પછી થોડા દિવસ પછી છોડીને ફરી શરૂ કરે છે. આ સતત બદલાતા કર્મોથી ભગવાન પ્રસન્ન નથી થતા અને તેમના આશીર્વાદ દૂર થઈ શકે છે. લોકોને ખબર પણ નથી પડતી કે ભગવાન તેમના ઘરમાં વાસ કરી રહ્યા છે અને તેઓ જાણ્યા વિના તેમના અપમાન રૂપે કંઈક કહી નાખે છે, જેમ કે, હું રોજ પૂજા કરું છું, છતાં ઈશ્વર કેમ નથી દેખાતા? આવા વિચારો અને વલણ ઈશ્વરને નારાજ કરી શકે છે. આજના લેખમાં આપણે તે શુભ સંકેતો વિશે જાણીશું જે બતાવે છે કે ભગવાન તમારા ઘરમાં હાજર છે. જો તમે માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો સદ્ભાવથી પૂજા કરો અને સત્કર્મમાં જોડાઓ. ભગવાનના વાસના 3 મહત્વના સંકેતો. 1. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું અને દિવ્ય સપનાઓ દેખાવા. જો તમે દરરોજ બ્રહ્મ મુહૂર્ત સવારના સવારે 3:30 વાગ્યાથી સવારે 5:30 વાગ્યા વચ્ચે ઊંઘમાંથી જાગી જાઓ અને મંદિરમાં પૂજા કરવાના કે મંત્રો જાપ કરવાના સપનાઓ જુઓ, તો તે ઈશ્વરનું એક સંકેત છે કે તેઓ તમારા ઘરમાં છે. 2. અચાનક દિવ્ય અવાજો સંભળાવા. જો બ્રહ્મ મુહૂર્તમાં તમને શંખનાદ, ઘંટારવ, મંત્રોચ્ચાર અથવા કોઈ નામ જેમ કે રામ રામ સંભળાય તો એ પણ ઈશ્વરની હાજરી દર્શાવતો મહત્વનો સંકેત છે. 2. અનોખી સુગંધ અનુભવવી. સવારે તૈયાર થતા સમયે જો તમને કોઈ અનોખી સુગંધ આવે જે ઘરના અન્ય સભ્યોને ન અનુભવાય તો તે ઈશ્વરની હાજરીનો નિશાન છે. આ સુગંધ કોઈ અત્તર, અગરબત્તી કે અન્ય કોઈ વસ્તુ જેવી નથી હોતી, પરંતુ દેવી દેવતાઓની દિવ્ય સુગંધ હોય છે. આ સુગંધ ખાસ કરીને તમારા ઘરના મંદિરમાંથી વધારે પ્રબળ અનુભવી શકાય છે. સકારાત્મક ઉર્જાનો અનુભવ. જ્યારે ભગવાન ઘરમાં હોય છે ત્યારે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. ઘરમાં શાંતિ અને સુખદ અનુભવ થાય છે અને તમામ કુટુંબજનો આનંદિત રહે છે. આવા શુભ સંકેતોને ઓળખી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તિપૂર્વક જીવન જીવવું જરૂરી છે. ભગવાનના આગમનના વધુ શુભ સંકેતો. 4. દિવ્ય સુગંધનો અનુભવ. જ્યારે ભગવાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એક મીઠી અને હૃદયસ્પર્શી સુગંધ અનુભવાય છે. આ સુગંધ એવી હોય છે કે તમારું મન મોહી લે અને શાંતિ અનુભવે. પૂજા દરમિયાન પ્રાણીઓ અથવા યાચકોનો આગમન. જો તમે પૂજા કરતા હો અને સતત 3-4 વાર એવું થાય કે ગાય, કૂતરો, બિલાડી અથવા ભિક્ષુક તમારા દરવાજે આવે તો સમજો કે ઈશ્વર તમારા ઘરમાં દસ્તક આપી રહ્યા છે. ગાય માતાનું સ્વરૂપ છે. કૂતરો ભૈરવ બાબાનું પ્રતીક છે. યાચક, ભિક્ષુક કોઈ પણ રૂપમાં ઈશ્વરનો સંકેત હોઈ શકે છે. તેથી તેમને ક્યારેય દૂર ન કરવું જોઈએ. આપશક્તિ પ્રમાણે ભોજન અથવા પાણી આપવું શુભ માનવામાં આવે છે. 6. સપનામાં મંદિરો કે દેવતાઓના દર્શન. જો રાત્રે વારંવાર તમારા સપનામાં મંદિર, ભગવાનની મૂર્તિ અથવા તેમના ફોટા દેખાય તો સમજો કે ભગવાનની કૃપા તમારા પર છે. જો કોઈ નિર્ણય લેતા સમયે તમારા મનમાં અચાનક ખચકાટ થાય અને તમે તે નિર્ણય ટાળી દો તો તે પણ દેવી શક્તિનો સંકેત હોઈ શકે છે. 7. દરેક જગ્યાએ સન્માન મળવું. જેઓ પર ભગવાનની કૃપા હોય છે તેઓ ગરીબ હોય કે અમીર સમાજમાં સન્માન પામે છે. જો કોઈને ઓછી મહેનત પછી પણ સફળતા મળે તો તે ભગવાનની કૃપા છે. આવા લોકો કોઈ પણ મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે અને હંમેશા ખુશ રહે છે. 8. ઘુવડ દેખાવું. હિન્દુ ધર્મમાં ઘુવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. જો તમને અચાનક ઘુવડ દેખાય તો સમજી લો કે માં લક્ષ્મી જલ્દી જ તમારા ઘરમાં પધારશે. 9. આહારની આદતોમાં બદલાવ. જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે
ત્યાં રહેનારાઓની ખાવા પીવાની આદતોમાં બદલાવ જોવા મળે છે. લોકોને પવિત્ર અને સાદું ભોજન વધારે પસંદ આવવા લાગે છે. અશુદ્ધ અને અનિષ્ટ ખોરાક પ્રત્યે તેમને વિરક્તિ અનુભવાય છે. આવા સંકેતો જો તમારે ઘરમાં દેખાય તો સમજી લો કે ભગવાનની કૃપા તમારા પર છે અને તમારે સકારાત્મક જીવન જીવવું જોઈએ. ભગવાનના વધુ શુભ સંકેતો. શંખનો અવાજ સંભળાવવું. શંખનું ફૂંકાવું ખૂબ શુભ માનવામાં આવે છે અને આ અવાજ જે ઘરમાં સંભળાય ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જો સવારે ઉઠતા પહેલા અથવા પછી શંખનો અવાજ સંભળાય તો સમજો કે તે શુભ સંકેત છે. 10. નીલકંઠ પક્ષીનું દેખાવું. જો સતત 3 દિવસ સુધી ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજવું કે ભગવાને તમારી મનોકામનાઓ સાંભળી લીધી છે અને તે જલ્દી જ પૂરી થવાની છે. નીલકંઠ મહાદેવનું પ્રતીક છે અને તેનું દેખાવું શુભ ઇશારો છે. 11. ઘરની સામે સફેદ ગાય આવવી. જો સફેદ ગાય અવારનવાર તમારા ઘરની સામે આવતી હોય અથવા વાછરડાને દૂધ પીવડાવતી હોય તો એ ઈશ્વરની કૃપાનો પ્રભાવ દર્શાવે છે. આ સંકેત દર્શાવે છે કે તમારી પ્રાર્થનાઓ સફળ થઈ રહી છે. તમારી મુશ્કેલીઓ જલ્દી જ દૂર થવાની છે. 12. ચકલીનો માળો બનાવવો. જો ચકલી તમારા ઘરના મુખ્ય દરવાજાની આસપાસ માળો બનાવે તો એ ખૂબ જ શુભ સંકેત છે. તે દર્શાવે છે કે ભગવાન તમારી પ્રાર્થનાઓ સાંભળી રહ્યા છે. ચકલી અને તેના બચ્ચાઓને કદી પણ પરેશાન ન કરો. તેમને દાણા અને પાણી આપવું શુભ માનવામાં આવે છે. 13. પૂજામાં ભાવુક થઈને રડવું. જો પૂજા દરમિયાન તમારા આંખોમાંથી આંસુ આવી જાય તો તે દર્શાવે છે કે ઈશ્વરે તમારી ભક્તિ સ્વીકારી છે. 14. વાંદરાઓનું ટોળું જોવા મળે. જો તમે સવારે પૂજા કર્યા પછી બહાર જાઓ અને વાંદરાઓનું ટોળું દેખાય તો એ દર્શાવે છે કે ઈશ્વર તમારી પર કૃપા કરી રહ્યા છે. તે વાંદરાઓને ભોજન આપવું શુભ માનવામાં આવે છે. 15. ઘરમાં સુગંધ અને તાજગી અનુભવવી. જો કોઈ અગરબત્તી કે રૂમ ફ્રેશનર વગર પણ ઘરમાં એક મીઠી સુગંધ અને તાજગી અનુભવાય તો એ ઈશ્વરના વાસનો સંકેત છે. 1.6. પૂજાની જ્યોત તેજસ્વી બની જવી. જો પૂજા દરમિયાન દીવાની જ્યોત અચાનક ખૂબ તેજસ્વી બની જાય તો સમજી જજો કે તમારી પૂજા સિદ્ધ થવાની છે અને ઈશ્વર પ્રસન્ન થયા છે. 16. બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ખુલે. જો તમારું અવારનવાર સવારે 3 વાગ્યાથી સવારે 5:30 વાગ્યા વચ્ચે ઉઠવાનું થાય તો એ દર્શાવે છે કે ઈશ્વર તમારી ભક્તિથી પ્રસન્ન છે. તે સમય ગમે તે દેવી દેવતાઓની વિશેષ શક્તિઓ જાગૃત થવાનો સમય છે. એ સમયે કરેલી પ્રાર્થનાઓ ખાસ અસરકારક હોય છે. 1.8. સપનામાં પર્વત અને ઝરણું જોવા મળે. જો તમારે સપનામાં ઊંચા પર્વતો અને વહેતું ઝરણું દેખાય અને તમે તે પાણી પી લો તો તે ખૂબ શુભ સંકેત છે. તે દર્શાવે છે કે તમારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા આવશે. આ સંકેતો દર્શાવે છે કે ભગવાન તમારા ઘરમાં વાસ કરી રહ્યા છે અને તમારું જીવન વધુ શુભ અને સમૃદ્ધ બનશે. ભગવાનની કૃપાના સંકેત અને જીવનમાં તેનું મહત્વ. જો તમે તમારી શિક્ષાનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા હો અને તેના રરીએ તમારો પરિવાર ચલાવી રહ્યા હો તો એ ઈશ્વરની કૃપાથી જ શક્ય છે. દુનિયામાં ઘણા લોકો શિક્ષિત હોવા છતાં તેમના જ્ઞાનનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા. સ્વાસ્થ્ય અને ઈશ્વરીય આશીર્વાદ. જો તમારું સ્વાસ્થ્ય સારું છે તો એ પણ ભગવાનની વિશેષ કૃપા છે. સ્વાસ્થ્ય ખરાબ થવાથી ફક્ત શરીર પર નહીં પણ આર્થિક નુકસાન પણ થાય છે. તેથી સ્વસ્થ રહેવા માટે કૃતજ્ઞતા પ્રગટાવવી જોઈએ. સુયોગ્ય જીવનસાથી. જો તમને જીવનમાં એક સારો જીવનસાથી મળ્યો છે તો એ પણ ઈશ્વરની કૃપાથી જ શક્ય છે. એક સારો જીવનસાથી તમારું આખું જીવન ખુશહાલ બનાવી શકે છે. ખરાબ જીવનસાથી હોય તો જીવન ઝઘડાઓ અને તણાવમાં વીતી જાય છે. સંતાનોનું આજ્ઞાકારી હોવું. જો તમારા સંતાન આજ્ઞાકારી છે તો એ પણ પરમેશ્વરની વિશેષ કૃપા છે. આજના સમયમાં ઘણા માતાપિતા પોતાના સંતાનના કારણે દુઃખી હોય છે. સંતાન સાચા અને ખોટા વચ્ચે તફાવત કરી શકે તો એ ઈશ્વરના આશીર્વાદનો પરિણામ છે. સપનામાં ભગવાનના દર્શન. જે લોકોને સપનામાં ભગવાનના દર્શન થાય છે તેઓ પર દેવી દેવતાઓની વિશેષ કૃપા હોય છે. દરેક માટે ભગવાનને જોવું શક્ય નથી. એ સૌભાગ્યશાળી વ્યક્તિઓ માટે એક વિશેષ સંકેત છે. મનની શાંતિ અને ક્રોધ પર કાબૂ. જે લોકો ક્રોધ પર કાબૂ રાખે છે, મનથી શાંત રહે છે અને કોઈપણ પરિસ્થિતિમાં ધીરજ રાખી શકે છે તેઓ પર ઈશ્વરનો હાથ હોય છે. પૂજા દરમિયાન ખાસ સંકેત. જો પૂજા દરમિયાન માતા પિતા, ગુરુ અથવા બ્રાહ્મણ ઘરમાં આવે તો એ શુભ માનવામાં આવે છે. તેમને ખાલી હાથે પાછા ન મોકલવું જોઈએ. જો ભગવાનની મૂર્તિ અથવા માળામાંથી કોઈ ફૂલ તમારી પાસે પડી જાય તો એ અતિશય શુભ સંકેત છે. તેનો અર્થ છે કે ભગવાન તમારી મનોકામનાઓ જલ્દી જ પૂરી કરવા ઈચ્છે છે. જ્યોતિષ અને ધાર્મિક ઉપાયો.
આ તમામ માહિતી ધાર્મિક દૃષ્ટિકોણથી આપવામાં આવી છે. આ વિધિઓ અને ઉપાયો વ્યક્તિગત શ્રદ્ધા અને વિશ્વાસ પર આધાર રાખે છે. આ માહિતીનો ઉદ્દેશ માત્ર માર્ગદર્શન આપવાનો છે, દાવો કરવાનું નહીં. અંતમાં, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આ લેખ અંત સુધી વાંચવા